નમસ્કાર દોસ્તો, થોડા દિવસ પહેલા જે સમાચાર આવ્યા હતા, મોગલ ધામના કબરાવ બાપુની દીકરી કોઈ યુવક સાથે ભાગી ગઈ અને યુવકનું નામ સામે આવ્યું છે અમિત ડાભી. હવે સોશિયલ મીડિયાની અંદર એમના ફોટા પણ વાયરલ થયા છે. હવે એ વ્યક્તિ એ જ છે કે નથી એ કન્ફર્મ નથી કહી શકતું કોઈ, પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં અમિત ડાભી નામના વ્યક્તિના જે ફોટાઓ વાયરલ થયા છે, ત્યાર પછી કબરાવ બાપુનું શું કહેવું છે, એમના ઘરેથી એમની દીકરી જે ભાગી ગઈ છે અથવા તો એમને ભગાડી જવામાં આવી છે, એ વિશે કબરાવ બાપુએ ખૂબ સરસ વાત કરી છે. ખરેખર સમજવા જેવી છે દોસ્તો. થોડો સમય કાઢીને તમે સાંભળો કે કબરાવ બાપુ આવું શા માટે બોલ્યા. બાપુ તો કાયમ માટે બોલવાના છે. કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે. હું જાહેરમાં કહું છું, બાપ તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેને કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે. જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં, તમારી ઓકાત હોય બાપુ હામાં આવો. દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ હામાં. બોલ મોગલ માતની. બાપ એક સમાજ માટેનું એક રૂપક છે. રૂપકમાં સમજદાર સમજી જાય. કારણ સમજુને બધું સમજાવાય નહીં. બાકી નખબરા જેને કહેવાય છે તો સમાજમાં એની જરૂર છે. બાપ અવળા હવળા સમાજની માલકોર છે, પણ એક ધ્યાન રાખજો, દેશી મકાન હોય ને, દેશી ઓસરી ઉતાર ઓરડો, એમાં 16x11 હોય. 16x11 પોળો એનો 16 ફૂટ લાંબો હોય. ઓસરી ઉતાર એમાં 3600 નળિયા હવળા આવે અને 3600 નળિયા ઊંધા આવે. એમાં ગણિત પડ્યું છે કે બધા જો હવળા હોય તો અવળાની કિંમત નથી સમાજમાં. પછી એની માથે 62 નળી આવે ઊંધા, એ પણ 3600 આવે. એટલે વરસાદ થાય તો એને હવળાને કઈ થતું નથી. માર કોણ ખાય? ઊંધા. વરસાદનો માર ખાય, પવનનો ખાય. પણ હવે એમાં એક બીજું ગણિત પડ્યું છે. ગણિતમાં ગણિત, કોઈક પાણો મારે તો વારો પેલા ઊંધાનો સડે છે. અહીંયા આઈનો પરિવાર સૌ મા મણિધાર મોગલ વડવાળી કબરાવ વાળી બેઠી છે. બાપ એનો પરિવાર સૌ મને કોઈ ફેર નથી પડવાનો. બાપ હું આ એક ગોરખોદિયાને કહી રહ્યો છું, ઉંદડાને કહી રહ્યો છું. બાપુ તો કાયમ માટે બોલવાના છે. કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે. હું જાહેરમાં કહું છું. બાપ શું કામ? કે જેની માં મોગલ હોય, વાતું કરવા વાળા ભલે કરતા હોય બાપડા, પણ એટલું ધ્યાન રાખજો, તમારી વાતું કરવાથી બાપુને તાકાત હતી પણ હવે વધારે મળી ગઈ છે. શું કામ? કે નિંદામણ ઉગે એટલે એની ઉપર રાહ પાલે છે મોગલની. એમ જેટલું તમારે ધોળા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો. પણ આ વડવાળીની જેથી તમારી ઉપર લાઠી પડી છે ને તેથી આ મોઢામાં પગરખા લઈને તમારા બાપને કહેવા આવવું પડી છે, બાપુ અમે તમારા ગુનેગાર છે. હા, એક જાણો તો હવારમાં આવીને પગે લાગી ગયો છે, કારણ કે 400 નામ નથી દેતો. લાગી ગયો છે, બાપુ મને માફ કરો, ભૂગી ગઈ તે રાતે. હું તો અંધશ્રદ્ધાનો વિરોધી છું. હું ચારણ છું, કારણ કે હું વિરોધ કરું છું. રૂપિયા મૂકવા નથી દેતો, હોના ચાંદી નથી મૂકવા દેતો, અને હાચે હાચું કેવું મારા લોહીમાં છે. હું કહેતો આવું છું. મને કોઈ ફરક પડવાનો નથી બાપ, કારણ કે 18 વર્ષની દીકરીઓ મારી રાજબાઈઓ છે. એટલી વાતમાં સમજી લેજો તમે. કોઈ પણ વર્ષની હોય, પણ જે આ વાતું કરતા એની જરૂર છે. જો આવા નહીં હોય તો પછી હારાની કિંમત ક્યાંથી થાય છે? પણ એટલું ધ્યાન રાખજો, વાતું કરવા વાળા તમારી દીકરી છે, માં છે, બેન છે. ધ્યાન રાખજો, આનો શબ્દ તમારા ઘરમાં આવવાનો સમજી લેજો.
જેને જેને ટીકા કરી છે એને મોગલની રાખ ફરી ગઈ છે. તમારામાં હિંમત હોય, ઓકાત હોય તો બાપુ સામે નજર મિલાવીને વાત કરો. બાકી તો હવે વાહે ચિંતો બધા વાતું કરે ઈ તો કાગડાથી મને કોઈ ફરક નથી પડવાનો. કારણ હંસ કોઈ દી એની હાલ ન સુધરે બાપ. હંસ એ હંમેશા હંસ જ છે. એમ જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં, તમારી ઓકાત હોય બાપુ હામાં આવો. દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ હામાં. બાકી તમે ગમે તે કરો ને મને કોઈ ફરક પડવાનો નથી. કોઈ કરતા કોઈ નથી ફરક પડવાનો, સમજી લેજો. કારણ કે હું માનો પરિવાર છું ને માં મોગલ બેઠી છે. અરે ગમે એવો આપશો કે હું જાહેરમાં કહું છું, કદાચ કોઈની દીકરી હોય નિર્દોષ અને જો કદાચ મરતી હોય ને તો દીકરીને કહી દો બેટા તું મરતી નહીં, મારું નામ દઈ દે, હું ઈ 400 કલક લેવા વાળો છું. હું તમારા કોઈ ગલગલિયા કરવા વાળો નથી. હે હું છું. અને માં જાનકીને આ સમાજ મૂકી આવ્યો હતો. માં જાનકીને 2 દીકરાનો જન્મ થયો અને કીધું તો મર્યાદા પુરુષોત્તમ હતા, એને ખબર હતી, પણ છતાંય કીધું કે એક દીકરો જન્મ, બીજો કોણ? જન્મ તો એકનો જ થયો હતો. આપ જાણો છો મોટી વાત છે. કારણ કે ઋષિ પાસે દઈને ગયા હતા માં જાનકી પાણી ભરવા માટે, અને વાંદરી એના બદલાને લઈ અને તળાપુ મારે છે. માએ એટલું કીધું, અરે રે વાંદરી તું જોતો ખરી તારું બટલું પડી જાય છે, તારું બટલું તું આમથી આમ ઠેકડા મારે તારું બટલું પડી જાય છે. એ કે મારું બટલું તો મારી સાથીએ છે, પણ તારું બટલું એકલું આશ્રમમાં છે, જા. અને માં છે ને ઋષિ સુરદાસ હતા, બટલાને તેડીને જાળવીને વ્યાવ્યા. ઋષિ આમ હિસકો નાખ્યો, ખાલી આલ્યું એટલે ઋષિને એમ થયું કે આ દેવી મને હરાપ દે છે તો કાંઈ નહીં રહે. અને ડાબડો ભેળો કરીને પૂતળું બનાવીને આમ મંત્ર કીધા, પેલું પાછો બાળક થઈ ગયો. માએ કીધું કે દીકરો તો મારી પાસે, બીજો કોણ? કે બેટા હું તો સુરદાસ છું, પણ તું તો જનકની દીકરી છો. હળ આંખમાંથી જો તું માને વસુંધરાના ખોળેથી પ્રગટ થયેલી છો તો એ દીકરી તારું તપ મારાથી ન જીરવાય, તારો હરાપ ન જીરવાય, એટલા માટે આ ડાબડો ભેળો કરી અને મેં આ પૂતળાનો દીકરો બનાવ્યો છે. આનું નામ કુશ ને ઓનું નામ લવ. આ શંકા કુશંકાએ માને પાછા વનમાં મુકાવ્યા હતા આ સમાજે. તો આવા તો બિચારા ઉંદરડા ઠેકડા મારે, એને મને કોઈ ફરક નથી પડતો. જો તમારામાં જીગર હોય, તાકાત હોય અને અસલ હોય તો બાપુ આમાં આંખ વાત કરો, ખબર પડે. બાકી વાહે થી તો આપણે બધા વાતો કરવાના જ. અને બાપુનો તો સ્વભાવ છે જાહેરમાં બોલે છે બાપુ. કારણ મારી પાસે મોગલ છે, બીજી મારી જીગર અને જાન છે. કોઈની માની ઓકાત નથી બાપુને તમે ઝુકાવી શકો. દીકરાઓ તમારે હજી અવતાર લેવો પડશે. તમને બીજી નો ખબર હોય ઉંદરડાઓને, કારણ કે તમે તો મને તાકાત દઈ દીધી છે, સમજી લેજો. પણ બાપુને કોઈ ફરક પડવાનો નથી. કારણ કે આયા પણ માં મોગલ બેઠી છે. મારે મોગલ થી મતલબ છે, જે કરશે એ મોગલ કરશે. પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે. જે હશે આમાં આંગળી સીંધવા વાળો, રસ્તો બતાવવા વાળો, સાચું ખોટું બોલનારાને કાંઈ નહીં રોધી. જાતિ નથી જોતી મોગલ. અરે તમારે દીકરીઓ છે. અહીંયા બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે, સેવા કરે છે. એમાં એક હરખી હોય? કારણ અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો. બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી, એનો ભૂખો છું. ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે. આમ નહીં, તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેને કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે. આ બે બાપુનો તમને આદેશ થઈ ગયો છે. અને મારે કઈ નથી કરવું, કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે.
તમને ખબર નથી, આખી ગુજરાત છે, બાપુ પાછળ આખી ગુજરાત છે, અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી, કારણ કે મારું હથિયાર તો મોગલ છે. હું ઈ નથી કોઈ કારણમાં આવવા વાળો, હું તો ચારણ છું, હાથું કહેવા વાળો છે, મારા લોહીમાં છે. મને કોઈ ફરક નહીં પડે. આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે ઈ. પણ એક વાત છે, ઓલી બંધાણીની ખરળ હતી ને, ખરળ આ સમાજ ઉપર દઉં છું, આ ઉંદરડા ઉપરથી ઈ બંધાણીની ખરળમાં થોડુંક વરસાદનું પાણી ભરાણું, કારણ કે બંધાણીની ખરળ હતી અફીણ ઘોળવાની અમલ, અને ખરળ જેને કહે અફીણ ઘોળી ઘોળીને પાતળી થઈ ગઈ, એટલે બંધાણી ઈ ખરળને ઉકાળામાં નાખી દીધી, આમ ત્રાહી રહી ગઈ થોડીક. વરસાદનું પાણી ભરાણું, એમાં લહણની કળી જેવું મૂછ્યું ઉંદરડું આવ્યું ઠેકતું ઠેકતું, ઈ પાણી પીધું ખરળમાં, પીધા ભેળું કૂદ્યું. આ સમજી જશે અમુક આ શબ્દો, પીધા ભેળું કૂદ્યું. ઈ કે ક્યાં ગયા બધા બિલાડા, કે ઈ નહીં કે આપણે નહીં. સમાજ ભેળો થયો કે ભાઈ આપણે એને ન પૂગી, ગમે એમ તો આપણે ઉંદેડા કહેવાય, આપણે આપણા ભણમાં રહેવાય, કે ના ના ખૂબ બીના. એમાં ભગવાનને કરવું છે, સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું, કારણ કે આપણું માનતું તો નથી, આ ભલે એકલું જે કરવું એને કરે. સમાજ સમજાયો ખૂબ, પણ સમજો નહીં. સમજાવી છે ને માણાને, ન સમજો. સમાજે કીધું કે આને રવા દો, કારણ કે ઠેકડા મારે છે, પણ હવે કાંઈ વાંધો નહીં. ભગવાનને કરવું ને એમાં ઓલા મોભારામાંથી મીંદડો નીરો બરાડ બરાડ કરતો, નજર કરી મીંદડાને એમ થયું કે આ ઉંદરડું, આ હું સામે આવું છું અને મારું દીકરું ભાગતું નથી, મારી બાઈસેથી ભાગી જવું પડે, એને બદલે ઉંદરડું કા મારે આમ ઉભું રહ્યું, બે પગ અધર કરીને ઉભું રહ્યું, આમ બે પગ આમ, ઓ ઉંદરડું બે પગ. મહિનાને એમ થઈ ગયું મીંદડાને કે આ તો જીગર આવી ગઈ, પણ એને માર્યો નહીં, પણ એક પંજો માર્યો, આને કઈ ખાવો નથી, એક જ પંજો માર્યો, એક ફોદા કાઢી નાખ્યા. પછી મીંદડાએ જોયું કે આનું કારણ શું, આ મને હામું થયું. પછી ખરળ જોઈ કે બરોબર આ અમલ પી ગયું છે. એમ જેને જેને અમલ પીધા છે ને એ તમને કહી શકે બીજાની ઓકાત નથી. આ અમલ એટલે આ ઝેર પીવા, સમાજના ઘૂંટડા પીવા, આહુડા પી જવા, પાડવા અને પીવામાં ઘણો ફરક છે બાપ. એમ અમારા જીવતરમાં મેં દુઃખ માગ્યું છે, આવા કેક ઝેર પી જાય છે. 18 વર્ષના અનુ 18 વર્ષની દીકરીને કહું છું, બેટા તમે બધી મારી રાજબાયુ છો, બેટા તમે હિંમત રાખજો, બેટા કોઈની વાતમાં ન આવતા. આ એક બાપુનો તમને આદેશ છે. મારી દીકરીઓ, મારા પાસે કોઈ પણ વર્ષની દીકરી હોય 18 વર્ષ, એ બધી મારી રાજબાયુ છે. 5 વર્ષની હોય કે 15 વર્ષની હોય કે 18 વર્ષની હોય કે 80 વર્ષની હોય, એ બધી બાપુની રાજબાયુ છે 18 વર્ષની. આ અમારા દ્રષ્ટિમાં આવે છે, સમજો. આ તમારે રૂપિયા કમાવા હોય તો મહેનત કરીને લ્યો ને, વાહે સમજી લેજો તમારો ફરજા છે, એની માથે અસર પડી છે, અને આ તો મૂળ હતી વહી જવાની છે. ઓકાત તોય તાકાત તો હામાં હાલો દીકરાઓ. વાતો હું કરો છો, આંખ મેળાવીને વાત કરો બાપુ અમે. કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી ઝૂક્યો, મોગલ સિવાય બાપુ નથી ઝૂકતા. કારણ માએ દક્ષિણમાં બેહાડ્યો, કેવી તાકાત હશે. પણ જો મોગલનો આદેશ થઈ ગયો છે તમને બાપ. હા, કારણ આ કાંઈ નહીં રહેવા દે, સમજા વિનાની વાતો ન કરશો. તમારે બેન છે, દીકરી છે, માં છે, આ તો બાપુનું કામ એક જ છે, બગડી ગયેલને સુધારવાનું કામ બાપુ કરે છે. અવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે. 18 વર્ષનું કોઈ પક્ષપાત નથી. પણ એટલું ધ્યાન રાખજો, આ ચારિત્ર્યમાં જેટલા છે એટલા
તમારો મોગલ દીકરીએ દીવો નહીં રહેવા દે. હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું, સમજી લેજો ગોરખોદિયાઓ. ઉંદડાઓ, તમારી ઓકાત શું બાપુને તમે કહે બાપુ પાસે તમારે અહીંયા જાહેરમાં આવવું પડશે. બાકી વાત તો વડાપ્રધાન ની કરે છે, આવા છે તેવા, પણ તું જાઈને કરીને ખબર પડે. તારા છોકરાને સડિયું લઈ લે, બે લેંઘા લઈ લે, પણ વડાપ્રધાન હજી ન જવાય. તારું ઘર તું નથી આપ્યું તો અહીંયા ક્યાં જાસ? એમ સમજી લેજો. આ કોણ બોલે કે જેનામાં સંસ્કાર નથી, કે જેનાનો આહાર હારો નથી, કે જેના વિચારો ખરાબ છે, ઈ આવું બોલે. બાકી અંધ ખાતોય માણા કોઈ દી આવું બોલે આવું કરે નહીં. સમજી લેજો, એક બાપુનો આદેશ છે, કોઈની માની ઓકાત નથી. અને ગોરખોદિયાઓ તમારી તાકાત છે ઉંદરડાઓ, તમે બાપુને ઝુકાવી શકો? દીકરા સામે આવીને વાત તો કરો, સામે આવો, ખબર પડે બાપુની સામે કેમ બોલાય. અહીં આવો, એક બાપુનો આદેશ છે, આવું કરતા બંધ થઈ જાજો. કારણ માં મોગલ બેઠી છે, મારી મોટું હથિયાર ને લાકડી. હું એમ ન કરજો, કોઈનો ઉપયોગ જ નથી લેતો, પણ મોટા મોટી મારી તાકાત વડવાળી મોગલ છે. રસ્તો તો ઈ કરી છે અને કાંટા ઈ કાઢશે. અહીંયા એની સેવા કરી છે અમારો પરિવાર. તો સાવધાન, બાપુનો એક આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. તો આ વિડીયો બાબતે તમારો જે કંઈ મંતવ્ય હોય મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. પણ જે ઘટના બની છે, ખરેખર આ વ્યક્તિ સાથે ખૂબ દુઃખની ઘટના બની છે. ઘણી બધી વખત આપણને એવું થાય કે સારા સજ્જન વ્યક્તિની ભગવાન કાયમને માટે પરીક્ષા લેતો હશે એવું લાગે. ત્યારે આ વ્યક્તિ સાથે એવી જ કંઈક ઘટના બની છે. જોઈએ આવનારા દિવસોમાં શું નિર્ણય આવે છે. વિડીયો વધુમાં વધુ શેર કરો દોસ્તો, લોકો સુધી પહોંચે. જય હિન્દ.